વિજ્ઞાન ધોરણ 10 પાઠ 5 જૈવિક ક્રિયાઓ ઇન્ટેક્સ પ્રશ્નોત્તર ઉત્તરની સમજૂતી। ઇન્ટેક્સ પ્રશ્નોત્તર એમાં પહેલું, શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે? એનો જવાબ આવશે, આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં બધા કોષો આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી। બીજો પોઈન્ટ, અને શરીર રચના વધુ જટિલ તેમજ શરીરનું કદ મોટું છે, આથી સાદા પ્રસરણ દ્વારા બધા કોષોને જરૂરિયાતનો ઓક્સિજન મોકલી શકાય નહીં। ત્રીજો પોઈન્ટ, એક ગણતરી મુજબ આપણા ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પ્રસરણ દ્વારા પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે છે। ચોથો પોઈન્ટ, આથી આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે। કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડોનો ઉપયોગ કરીશું? કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે હલનચલન, વૃદ્ધિ, શ્વાસોચ્છ્વાસ, કોષરચના વગેરે માપદંડનો ઉપયોગ આપણે કરીશું। પ્રશ્ન નંબર 3, કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? બાહ્ય કાચી સામગ્રીઓ અને તેના ઉપયોગો। બાહ્ય કાચી સામગ્રી, પહેલું CO2 અને H2O, બીજું કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત અને O2। એના ઉપયોગો, વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણમાં અને બીજું ઝારક શ્વસનો દ્વારા શ્વસનમાં। ચોથું, જીવન ટકાવી રાખવા માટે તમે કઈ કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? જવાબ, જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ શોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, વૃદ્ધિ, આણ્વીય ગતિ વગેરે। સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે? સ્વયંપોષી પોષણમાં પહેલું, તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓમાં જોવા મળે છે। બીજું, આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રાવ્યો CO2 અને H2O નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે। ત્રીજું, આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે। વિષમપોષી પોષણમાં પહેલું, તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે। બીજું, આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોનો ખોરાકનો ઉપયોગ થાય છે। ત્રીજું, આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા અગત્યની છે। પ્રશ્ન 2, પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે? જવાબ આવશે, પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી, એમાં પહેલું CO2 વનસ્પતિઓ તે વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે। બીજું, O2 વનસ્પતિના મૂળ ભૂમિમાંથી શોષણ કરે છે। ત્રીજું, ઉર્જા વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરે છે। ત્રીજું, આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે, અથવા આપણા જઠર એસિડના કાર્ય શું છે? જેમાં જવાબ આવશે, જઠરમાં એસિડને ભૂમિકા અથવા એના કાર્યમાં પહેલું, ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે છે। બીજું, જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે। ત્રીજું, પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ થાય છે। અને ચોથું, અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે। પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે? એમાં જવાબ આવશે, પાચક ઉત્સેચકો ખોરાકના જટિલ ઘટકો, કાર્બોદિત, પ્રોટીન, લિપિડનો સાદા દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં વિઘટન કે પાચન કરે છે। પાંચમો પ્રશ્ન, પાચિત ખોરાક કે પદાર્થના અભિશોષણ માટે નવા આંતરડા એટલે કે શ્વસનાંત્રમાં કેવી રચનાઓ આવેલી છે? એના જવાબ આવશે, નાનું આંતરડું લાંબી નલિકામય રચના છે, તેના અંદરના અસ્તરમાં આંગળીમય પ્રવર્ધો જેવા રસાંકુરો આવેલા છે, ને રુધિરવાહિની યુક્ત અને અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે। પહેલું, શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળ પ્રાણીને શું લાભ છે? જવાબ આવશે, હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, તેથી સ્થળચર પ્રાણીઓ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસ દર નીચો ધીમો રાખીને પોતાની ઓક્સિજન જરૂરિયાત સંતોષી શકે છે। પ્રશ્ન 2, વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાની વિવિધ રીત કઈ છે? તો કે 6 કાર્બનવાળું અણુ છે એ કોષરસમાં જ્યારે જાય છે ત્યારે પાયરુવેટ 3 કાર્બનવાળો થાય છે, પ્લસ ઉર્જા મેળવીને ઓટીની ગેરહાજરીમાં ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા મેળવે છે અને 2 કાર્બનવાળો અણુ બને છે। જ્યારે O2નો અભાવ હોય છે ત્યારે લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા 3 કાર્બનવાળો થાય છે આપણી પેશીઓમાં। જ્યારે O2ની હાજરીમાં કણાભસૂત્રમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ ઉર્જા બને છે। પ્રશ્ન 3, મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે? જવાબ આવશે, મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે, તેથી ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થાય છે। કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે, તેથી મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે।
પ્રશ્ન 4. વાતા વિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ છે? તો જવાબ આવશે વાતા વિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટેની રચનાઓ વાયુકોષ અને તેની ફરતે રુધિર કેશિકાઓ છે. પ્રશ્ન 1. માનવમાં વહનતંત્ર અને પરિવહન તંત્રના ઘટકો કયા છે? આ ઘટકોના કાર્ય શું છે? માનવમાં પરિવહન તંત્રના ઘટકોમાં પહેલું રુધિર, રુધિરરસ, રક્તકણ, શ્વેતકણ ને ત્રાકકણ. એમાં રુધિરરસના કાર્ય છે વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, CO2, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન. રક્તકણોમાં O2 નું વહન, શ્વેતકણમાં રોગકારક સામે લડવાનું અને પ્રતિકારકતા, ત્રાકકણ ઈજા સ્થાને રુધિર ગંઠાઈ જવાની ક્રિયા. બીજું હૃદયના કાર્ય રુધિરના પંપ તરીકે કાર્ય કરે. ત્રીજું રુધિરવાહિનીઓ. એમાં પહેલું ધમનીઓ હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે. બીજું શિરાઓ, તેનું કાર્ય વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરે. ત્રીજું રુધિર કેશિકાઓ, એનું કાર્ય રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે કરે. ચોથું લસિકા, નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતરકોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે. પ્રશ્ન 2. સસ્તન અને પક્ષીમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે? જવાબ આવશે સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે કારણ કે તેની રુધિરને વધુ કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો મળી રહે, તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા, નિરંતર ઉર્જા અને જરૂરિયાત સંતોષી શકાય છે. ત્રીજું ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્રના ઘટકો કયા છે? જવાબ આવશે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વાહક તંત્ર અને વાહક તંત્રના ઘટકો જલવાહક અને અન્નવાહક. પ્રશ્ન 4. વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે? જવાબ આવશે પાણીના સહવાહકનો માર્ગ મૂળ, પ્રકાંડ અને પર્ણમાંથી જલવાહિનીઓ અને જલવાહિનિકા પરસ્પર જોડાઈને પાણીના સહવહનનો સળંગ માર્ગ બનાવે છે. બીજું મૂળ દ્વારા પાણીનું શોષણ. મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે. તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે. આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે. ત્રીજું પાણીનો સ્તંભ. મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે. ચોથું મૂળદાબ દ્વારા પાણીનું વહન. મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે. રાત્રિ દરમિયાન પાણીના વહન માટે મૂળદાબ જરૂરી છે. આથી વનસ્પતિના શરીરમાં સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે. બાષ્પોત્સર્જન. ખેંચાણ દ્વારા પાણીનું વહન. વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. પર્ણરંધ્ર દ્વારા ગુમાવાતા પાણીને પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણોના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવન ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ મૂળના ઝાડવા કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્ર ખુલ્લા હોય છે ત્યારે વાસ્તુસર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના વહન માટે મુખ્ય પ્રેરક છે. મૂળથી પર્ણ શોષાયેલું પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉર્ધ્વવહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ છે. વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે? જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોના વહનને સ્થળાંતરણ કહે છે. સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને અન્નવાહક કહે છે. પ્રકાશ સંશ્લેષણની નિપજો ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો અન્નવાહકમાં વહન પામે છે. આ પદાર્થ મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો, બીજ, ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન થાય છે. અન્નવાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય છે. સુક્રોઝ એટીપીમાંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતરણ પામે છે. તેથી તેનો આશ્રુતિ દાબનો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે. આ દબાણથી અન્નવાહકમાં દ્રાવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે. આમ વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે. ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે. અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તે સંલગ્ન સાથી કોષોની મદદથી ચાલની નલિકામાં ઉર્ધ્વવહન તેમજ અધોગમન બંને દિશામાં થાય છે. મૂત્રપિંડ. નલિકાની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો. મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડ નલિકા છે. પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે. તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે.
મૂત્રપિંડ નલિકા લાંબી ગૂંચળામય રચના છે. તેના અગ્રભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહ નલિકામાં થાય છે. બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે. તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે. મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે છે. ગાળણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે. બાઉમેનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે. પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ નિર્માણ પામે છે. પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રવ્ય નકામા પદાર્થો પર રહેલો છે. આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે. ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ રીતો કે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો વનસ્પતિ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી. આમ છતાં તેમાં વિવિધ રીતે ઉત્સર્ગ જોવા મળે છે. પહેલું, વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નીપજ તરીકે ઉદ્ભવતો O2 વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે. બીજું, વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરે છે. ત્રીજું, કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે અને છેવટે આ પર્ણો ખરી પડે છે. ચોથું, કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસાયણોમાં કરે છે. પાંચમું, વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો, રેઝિન અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. છઠ્ઠું, વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે. મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે? મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં મૂત્ર નિર્માણ થાય છે. જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્ર નિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે.